નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 9માં ગુજરાતી વિષયમાં પાઠ બીજો ચોરી અને પ્રાયશ્ચિતનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ચોરી અને પ્રાયશ્ચિત વિશે મહાત્મા ગાંધીજીએ પોતાના જીવનમાં જે ઘટના બની હતી એ વિશે આપણને અહીંયા માહિતગાર કર્યા છે કે દરેક માણસથી એ ભૂલ થાય. પ્રાયશ્ચિત એટલે કે ભૂલ થવી, અને ભૂલ થયા પછી ભૂલને સુધારવી એટલે એનું પ્રાયશ્ચિત કરવું. જાણે અજાણે આપણાથી ભૂલ થઈ જાય અને પછી એ આપણે જે છે એ હવે પછી ભૂલ ન થાય એ માટેની કાળજી લઈએ, એ માટેનો નક્કર આપણો નિર્ણય કરીએ, એને અહીંયા પ્રાયશ્ચિત કહેવામાં આવે છે. તો બાળપણમાં મોટાભાગે ઘણીવાર આવું બનતું હોય. ચોરી કરવી એ મહાપાપ છે. જીવનને જો સુધારવું હોય, જીવનને કંઈક સાર્થક કરવું હોય તો અમુક સારા નિયમો સાથે જીવન જીવવું જોઈએ. અમુક ભૂલો જીવનમાં એકાદ વાર થાય અને પછી એ ક્યારેય ન થાય એ માટેની કાળજી લેવા માટે બાપુએ આપણને સંદેશ આપ્યો છે, સંકેત કર્યો છે કે ભલે એકાદ વાર ભૂલ થાય પણ પછી એક ભૂલ ક્યારેય ન થાય. આજે બાપુ જે છે એ મોહનદાસ કરમચંદ ગાંધીમાંથી બાપુ બન્યા અથવા મહાત્મા બન્યા છે. લોકોએ એને મહાત્મા તરીકે સ્વીકાર કર્યો છે તો એનું એકમાત્ર કારણ છે કે એણે એકવાર કરેલી ભૂલનો એણે પ્રાયશ્ચિત કર્યું છે અને એ ક્યારેય નહીં કરવાનું એનો દ્રઢ નિશ્ચય હોય છે. અને એના કારણે આજે એ મોહનદાસમાંથી એ મહાત્મા બન્યા છે. તો આપણે ભલે મહાત્મા ન બની શકીએ પણ મહાત્માના અંશ તો ચોક્કસ બની શકીએ. એ સંદેશ સાથે, એ શીખવા સાથે બાપુએ અહીંયા આપણે આ પાઠ જે છે એ લખ્યો છે. એના સત્યના પ્રયોગોની અંદર એમણે નોંધ્યું છે અને આપણને કહ્યું છે કે તમે આવા કંઈક માર્ગે ચાલો. જો તમારે જીવનમાં કંઈક બનવું છે, સુખી બનવું છે અને જીવન જીવા એ સાર્થક કરવું છે તો આવા ચોક્કસ નિયમો સાથે તમે જીવન જીવો. એ સંદેશ સાથેનો પાઠ છે. તો અહીંયા સૌપ્રથમ આપણે બાપુનો પરિચય જોઈએ. આમ તો બાપુ વિશે સૌ કોઈ જાણીતા છે, બધા એમને ઓળખે છે. ગાંધીજીનું નામ પડે અને કોઈ ન ઓળખે એવું ન બને, કારણ કે બાપુના કાર્યો જ એવા હતા કે એના કાર્યોથી આપણા જીવનમાં એમની એક ઓળખ ઊભી થઈ જાય. તો એના કર્મોથી, એના કાર્યોથી આપણે એની ઓળખ બતાવી છે. તો એવા બાપુ વિશે આજે આપણને પાઠ ભણવા મળ્યો છે. ખરેખર એક સારો એવો સુખદ પ્રસંગ કહેવાય કે આપણને આ બાપુ વિશે અભ્યાસ કરવાનું મળ્યું છે અને સરળ છે, મજા આવે એવો પાઠ છે. તો અહીંયા બાપુ વિશે સામાન્ય પરિચય જોઈએ તો એમનું આખું નામ જે છે એ મોહનદાસ કરમચંદ ગાંધી છે. એમનો જન્મ 2 ઓક્ટોબર 1869 થયો અને એમનું મૃત્યુ જે છે એ 30મી જાન્યુઆરી 1948ના રોજ થયું હતું. તો એમના અવસાનથી એ ભારતના સમગ્ર જનજીવન પર ખૂબ દુઃખ ઊભું થયું હતું. પણ વિધાતાનો નિયમ છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત હોય છે. એ બાપુ એ દિવસે એ અહીંથી આપણી વચ્ચેથી વિદાય લીધી છે, એમનો સ્વર્ગવાસ થયો છે. તો એ તારીખ છે 30/1/1948. ખાસ યાદ રાખજો, બધા લેખકોની જન્મ તારીખ અને એમની મૃત્યુ તારીખ કાંઈ આપણે યાદ રાખવાની હોતી નથી, પરંતુ અહીંયા તો એક મહાન પાત્ર છે આ મહાત્મા ગાંધીજીનું. એટલે આપણે એની જન્મ તારીખ અને એમની મૃત્યુ તારીખ બંને જે છે એ આવડવી જોઈએ અથવા યાદ રહેવી જોઈએ. એટલે ખાસ તમે આ 2 તારીખ યાદ રાખજો. ઘણા પ્રશ્નોમાં આવું પૂછાઈ જાય. જાહેર પરીક્ષામાં પણ પૂછાતું હોય છે કે મહાત્મા ગાંધીજીની જન્મ તારીખ કઈ અથવા એનું નિર્વાણ તારીખ કઈ, એનું મૃત્યુ તારીખ કઈ, એવું પૂછતા હોય તો આપણે એ પણ અત્યારે આપણે યાદ રાખશું. મોટા ભાગનાને તો ખ્યાલ જ હશે, તેમ છતાં બધા બાળકો યાદ રાખે તો એ સરસ મજાનો
આ બાપુનું જીવન જે છે કેવું છે એ વિશે તમે ખરેખર આખું એમનું પુસ્તક વાંચો, આત્મકથા જે છે એ આખી વાંચો, સત્યના પ્રયોગો, તો તમને એમનો આખું જીવનનો સંદેશ મળી જાય, એની માહિતી તમને મળી જાય. પણ આચેરી માહિતીના ભાગ અંશ રૂપે એક ભાગ અહીંયા આપણા અભ્યાસક્રમમાં છે, ચોરી અને પ્રાયશ્ચિત. તો એ પ્રાયશ્ચિતમાં વર્ણન છે બાપુનું કે બાપુએ પ્રાથમિક શિક્ષણ જે છે એ પોરબંદરમાં મેળવ્યું હતું, માધ્યમિક શિક્ષણ જે છે એ એમણે રાજકોટમાં મેળવ્યું હતું, અને આગળનો અભ્યાસ સ્નાતક અથવા એમણે જે વકીલાતની ઉપાધિ મેળવી, ડિગ્રી મેળવી છે, એ પદવી જે છે એ એમણે ઇંગ્લેન્ડમાં મેળવી હતી. તો એમણે દેશમાં અને વિદેશમાં પણ અભ્યાસ કર્યો. તો એમના પિતા જે છે એ રાજકોટના પોરબંદર શહેરના એ દિવાન હતા. એના કારણે એમનો પરિવાર સુખી સંપન્ન હતો, અને એ સુખી સંપન્ન પરિવારમાં મહાત્મા ગાંધીજીનો જે છે એ ઉછેર થયેલો. તેમ છતાંય કેટલીક એનામાં કુટેવો હતી બાળપણમાં, કે મિત્ર સંબંધને કારણે અથવા બાળપણ અવસ્થાને કારણે એ અમુક નાની નાની જે છે કુટેવો હતી એ બાપુએ સુધારી, અને એ વિશે આપણે અહીંયા માહિતગાર કર્યા છે. તો એમની જે આત્મકથા લખાણી છે એ જે છે એ અનેક ભાષામાં એમનું અનુવાદ થયું છે, કારણ કે બાપુનું જીવન ખૂબ ઉચ્ચ કોટીનું હતું. એમણે જે જીવન જીવાને એ જ એમનો સંદેશ છે. એને કંઈ કહ્યું નથી કોઈને તમે કેવું જીવન જીવજો, શું કરજો, શું નહીં કરવું. એમણે કહ્યું છે કે હું જે જીવન જીવો છું એમાંથી લોકો શીખી લે. એટલા માટે એમનું જે આત્મકથા પુસ્તક સત્યના પ્રયોગો જે છે એ અનેક ભાષામાં અનુવાદ થયો છે, અને વિદેશોમાં પણ આ પુસ્તકનું ખૂબ વાંચન થયું છે, ખૂબ લેખન થયું છે. એટલે એ પુસ્તક વિશે પણ અહીંયા વાત કરવામાં આવી છે. અને બાપુના ઉપનામોની વાત કરીએ તો એ તો બધાને ખબર છે. કોઈ એને બાપુ તરીકે સ્વીકારે છે, કોઈ મહાત્મા તરીકે સંબોધે છે, અને કોઈ એને રાષ્ટ્રપિતા. જો આખાય રાષ્ટ્રના પિતા છે. રાષ્ટ્રપિતા એટલે આપણા ભારત દેશના, ભારત ભરના, ભારત પ્રાંતના એ પિતા તરીકેનું બિરુદ જો કોઈને મળ્યું હોય તો એ પણ ગાંધીજીને મળ્યું છે. તો એ વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો બાપુ જ્યારે બાળપણમાં હતા, નાના હતા, એટલે કે એમની 8-10 વર્ષની ઉંમર હતી, ત્યારે એ એમના ભાઈઓ સાથે, એમના મિત્રો સાથે એ જીવન જીવતા, ત્યારે એમને એક કુટેવ પડેલી ચોરી કરવાની. એ ચોરીના 2 પ્રસંગો અહીં એમને નોંધ્યા છે. એક બીડીનો પ્રસંગ છે, અને એક ભાઈના કડાનો, સોનાના કડામાંથી કકડો કાપી, એટલે કે ટુકડો લઈ અને વેચી અને કરજ મુક્ત થવાની વાત. આ 2 પ્રસંગો નોંધ્યા છે, અને 2 પ્રસંગો નોંધવા પાછળ મહાત્માનું કહેવું છે કે મેં પણ મારા જીવનમાં આવી ભૂલો કરેલી ને એનું મેં પ્રાયશ્ચિત કર્યું. તમે પણ તમારા જીવનમાં કાંઈ ભૂલ થઈ હોય તો એનું તમારે પ્રાયશ્ચિત કરવું જોઈએ. જો ભૂલો કરવાનું બાપુ નથી કહેતા. તમે કહેશો બાપુએ ભૂલો કરી એટલે આપણે ભૂલો કરવાની, બાપુએ ચોરી કરી તો આપણે ચોરી કરવાની. બાપુ એવો સંદેશ નથી આપતા. બાપુ તો એવો કહે છે કે જાણે અજાણે કોઈ વ્યક્તિથી કાંઈ ભૂલ થઈ હોય તો એ ભૂલ એમણે સહજતાપૂર્વક, સ્વાભાવિક રીતે સ્વીકારવી જોઈએ, અને એ પછી એ ભૂલ ન થાય એ માટેનો કાયમી નિર્ણય કરવો જોઈએ. એવો અહીંયા સરસ મજાનો એમને સંદેશ આપ્યો છે. તો એ કહે છે કે મારા એક સગાની સાથે મને બીડીના ઠૂઠા પીવાની, એટલે બીડી પીવાઈ ગઈ હોય એ પછીના અડધા ભાગો વધ્યા હોય એ લોકો ફેંકી દેતા હોય. તો એ એના સગા જે છે, સગા એટલે એ સંબંધીઓના દીકરા, અને એમના દીકરાને જે કુટેવ પડી હતી
એ જોઈ જોઈને બાપુમાં પણ આ એક ટેવ આવી અને બાપુએ એ બીડી પીવાનો એમને પણ શોખ થયો. ત્યારે એ ઠૂઠાઓ વીણતા, પણ ઠૂઠાઓ વીણીને પીવામાં કાંઈ એટલી મજા ન આવતી, એટલે એ કાગળના ગોળ ગોળ ભૂંગળાવાળી એની બીડી પીવે, પણ એમાં કાંઈ એટલો નશો ન આવે. એટલે પછી બાળપણમાં તો કાંઈ પૈસા કોઈ લોકો આપે નહીં ને, આવા વ્યસન માટે તો કોઈ આપે જ નહીં. એટલે પછી એના કારણે બાપુને એ પીવાની આદત થઈ ગઈ. એટલે પછી એમના મિત્ર સંગાતે, એમના ભાઈઓના સંગાતે એમને એમના ઘરની અંદરથી એ ચોરી કરવાની નોબત આવી, ટેવ પડી અને એમણે એમના નોકરના જે પૈસા મુક્ત મૂકેલા હતા અથવા એમના ગજવાઓમાંથી એમના મૂક્યા હોય એ પૈસા એ લઈ લેતા. એટલે સાકરના ગાંઠે, સાકર, જો અહીં શબ્દ સાકર શબ્દ વાપર્યો છે, તો સાકર એટલે આપણે એવું માનતા હોય છે કે ઓલી ગળી ખાંડના મોટા ટુકડા, પણ એ નહીં. સાકર એટલે નોકર એવો શબ્દ પ્રયોગ છે. અને ગાંઠે એટલે એના ખીચામાં, એની પાસે, જે નોકરની પાસે જે પૈસા હતા, દોકડાઓ હતા, એ દોકડાઓ ક્યારેક ક્યારેક બાપુ અને એમના મિત્રો જે છે એ ચોરી લેતા અને એ પૈસામાંથી તેઓ જે છે એ બીડીઓ ખરીદતા. તો આમ એ બીડીઓ ખરીદતા, ક્યારેક ખાઓ પીતા, આવી એમને ટેવ. ધીરે ધીરે એ ટેવ વધતી જાય. બાળપણમાં તો એને ઉધારે પણ કોણ આપે, એટલે ઉધારે ન મળતા એ પૈસા ચોરવા લાગ્યા. એક બે દોકડા ચોરી લે અને પછી એમાંથી એ બીડીઓ લઈ લે. બીડીઓ લઈને એ પીતા થયા. એટલે પછી એ કુટેવ એને અમુક સમય પછી સમજાણે કે આ તો કુટેવ સારી નથી, ચોરી કરવી એ તો પાપ છે. એમને જ્યારે સમજાણું ત્યારે એને ખૂબ આઘાત થયો, ખૂબ દુઃખ થયું અને પોતાને એવું પણ લાગ્યું કે અરે આ મારું જીવન તો નકામું છે. આવું જીવન જીવવા કરતાં તો આપણે મૃત્યુ પામવું સારું. તો મૃત્યુ પામવું અથવા મરી જવું છે, આપઘાત કરવો છે, તો કેવી રીતે કરવો? તો એ ઝેરી દવા તો કોઈ એમને આપે નહીં. એટલે એમને વિચાર કર્યો અને કોઈકે કહ્યું કે ભાઈ ધતુરાના ડોડવા, એટલે કે એના નાના ફીંડવાઓ જે છે એ તમે લ્યો અને એ ખાઓ તો મૃત્યુ આવે. નક્કી કર્યો, નિર્ણય કર્યો કે આપણે ધતુરાના ડોડવા ખાઈને આપઘાત કરવો. નિર્ણય પ્રમાણે ધતુરાના ડોડવા શોધ્યા, લીધા અને ખાવાનો પ્રયાસ કર્યો, પણ એ મૃત્યુ જે છે અથવા એ ડોડવા ખાતા જે છે એ પોતાનાથી એ સહન ન થયું અને આપઘાતનો વિચાર કરવો એને બંધ કર્યો અથવા બંધ રાખ્યો. હવે મૃત્યુ નથી પામવું, બરાબર ને, ડર લાગ્યો અને આખરે એને નક્કી કર્યું. તેમ છતાં એમણે ડોડવા તો એક બે ખાધા, પણ એમ કાંઈ મોત આવ્યો નહીં. આખરે એમણે નક્કી કર્યું કે હવે ડોડવા પણ નથી ખાવા અને રામજીના મંદિરે જઈ અને ભગવાનને પ્રાર્થના કરી અને શાંત થયું. આવો એક સરસ મજાનો એમણે નિર્ણય લીધો, શાંત થયા. એમ એક બીજી પણ એના જીવનમાં એક ચોરીનો બીજો પણ એવો પ્રસંગ છે કે આ એમના પિતરાય ભાઈ અથવા સંબંધીઓ સાથે નહોતો, પણ હવે જે બીજો પ્રસંગ છે એ એમનો સગો ભાઈ, એમનાથી મોટા ભાઈ જે છે એને એ માંસ ખાવાની ટેવ હતી. તો એ ગાંધીજીના પરિવાર તો ખૂબ શિક્ષિત, જાગૃત, એટલે આવું પાપ તો થાય નહીં. પણ એમના મિત્રોના કારણે ગાંધીજીના મોટા ભાઈને આવી ટેવ પડી અને એ ટેવના કારણે એમને થોડું કરજ થયું. 25 રૂપિયાનું કરજ થયું, દેવું થયું. કરજ એટલે દેવું. તો એ દેવું થયું એટલે એ દેવું ચૂકવવું કેવી રીતે? હવે મૂંઝાણ. એટલે આખરે એમણે નક્કી કર્યું કે આ 25 રૂપિયાનું દેવું જે છે એ એના ભાઈના કાંડામાં એક કડું હતું, એ સોનાનું હતું અને એ પણ પાછું નક્કર હતું, મજબૂત હતું, એટલે ખૂબ
એમાં સોનું હતું, વધારે સોનું હતું, એમાંથી થોડુંક સોનું કાપી લઈ અને એ 25 રૂપિયાનું કર્જ ચૂકવી દેવું એ મુક્ત થયું. નિર્ણય પ્રમાણે એમણે એ સોનું કપાયું, સોનું વેચ્યું અને કર્જ મુક્ત થયા. કર્જ મુક્ત થયા પણ વળી પાછી એમને એ ભૂલ સમજાણી, કારણ કે એ વખતે એમની ઉંમર, ગાંધીજીની ઉંમર જે છે એ 15 વર્ષની થઈ. એટલે હવે એમને થયું કે મેં આવી મહાન ભૂલો કરી છે, તો આ ભૂલો જે છે એ મારે હવે મારા પિતા પાસે કબૂલવી જોઈએ, મારી એને કહેવું જોઈએ કે મેં આ ભૂલ કરી છે, મારે મારી ભૂલો સ્વીકારવી જોઈએ. એ પ્રમાણે નક્કી થયા પ્રમાણે એમણે એમની ભૂલો જે છે સ્વીકારવા માટે એક પત્ર લખે છે. પત્ર લખ્યા પછી એમણે એમાં બધું લખ્યું હતું કે એમણે આ ભૂલો કરી સંપૂર્ણ વિગત જે છે એ એમણે લખી છે. આ વિગત પ્રમાણે લખ્યા પછી નક્કી કર્યું કે પોતે જ એમના પિતાને હાથ આપે કે મેં આ પ્રકારની ભૂલો કરી છે અને મને એની માફી આપો અથવા મને એની સજા આપો. એમાં પાછું એમણે લખ્યું પણ ખરું, કારણ કે એમના પિતા વિશે એમને ખબર કે મારા પિતા એ અમને સજા નહીં કરે, અમારી ભૂલો જે છે એ ભૂલની સજા એ પોતે ભોગવશે. એટલે મહાત્માજીએ લખ્યું પણ ખરું કે તમે અમારી ભૂલો તમે માથે નહીં લેતા, તમે નહીં સ્વીકારતા અને અમને એમની સજા આપો. સામેથી સજા માગી પણ એમના પિતાએ, એને ખબર હતી કે એના પિતા ક્યારે એમને મારશે તો નહીં, કારણ કે આજ સુધી એના પિતાએ ક્યારેય એને ખીજાણા, એટલે અહીંયા પાઠમાં લખ્યું છે તાડન કર્યું, તો ક્યારેય ખીજાણા, ક્યારે એને માર્યા એવો કોઈ પ્રસંગ જ નહોતો, એટલે એને મારશે એવી બીક તો નહોતી. પણ એમના પિતા એનાથી ખૂબ દુઃખી થશે, પીડાશે, ચિંતિત થશે, એમની ચિંતા ગાંધીજીની હતી. એટલે એમણે લખ્યું હતું કે અમારી ભૂલોની સજા અમને આપજો, તમે પોતે નહીં લેજો. આ સમયે મહાત્માજીના પિતાજીને એક ભગંદરનું દર્દ હતું, એટલે કે એમને પેટની અંદર કબજિયાત પ્રકારનો એક રોગ હતો, અને એ રોગમાં એક તો એમના પિતાજી પીડાતા હતા, દુઃખી હતા. આ બીજું દુઃખ આવ્યું કે એમના દીકરાઓએ આવી ભયંકર ભૂલો કરી, આવી મોટી ચોરીઓ કરી. એના કારણે એમણે એ ચિઠ્ઠી જે છે એમને હાથોહાથ આપી, વાંચી, જોઈ, અને બાપુ તો દુઃખી જ હતા પણ એમના પિતા વાંચી અને ખૂબ દુઃખી થયા. આમાં લખ્યું છે કે મોતી અશ્રુ સર્યા, કે મોતી જેવા અશ્રુ, મહત્વ મૂલ્યવાન. મોતી એટલે શબ્દ વાપર્યો છે અહીંયા કે મૂલ્યવાન, ખરેખર ખૂબ મૂલ્યવાન, એટલે પૈસાથી કિંમત નહીં, પણ એ ભાવ, લાગણીથી, સંવેદનાઓથી એ મૂલ્યવાન હતા. અને એના પ્રત્યે અપાર સંવેદનાઓ હતી, બાળકો ઉપર અપાર વિશ્વાસ હતો, અને એ બાળકોએ આવી ભયંકર ભૂલો કરી છે ને એનું એમને અપાર દુઃખ હતું. એ દુઃખરૂપી મોતીઓ જે છે, અશ્રુ મોતીઓ જે છે સરવા લાગ્યા. બાપુ પણ જોવે છે, બાપુએ એમાં નોંધ્યું છે કે હું ચિત્તારો નહોતો, એટલે કે હું કાંઈ ચિત્રકાર નહોતો, નહીતર તો એ આબેહૂબ ચિત્ર હું દોરી દઉં, બતાવું તમને કે આવું વર્ણન હતું, ચિત્રો દોરી દઉં કે કેવું બન્યું હતું. પણ બાપુ કાંઈ ચિત્રકાર નહોતા, ચિતારો નહોતા, એટલે તો એ ચિત્ર દોરી ન શક્યા, પણ અનુભવી શક્યા. સંવેદનાઓ એને પણ એટલી જ થઈ કે જેટલી એના પિતાને આ ભૂલની સંવેદના થાય છે, પીડા થાય છે, દુઃખ થાય છે, એટલું જ દુઃખ આને થયું છે. તેમ છતાં એ એમના પિતા એમને કશું જ કહેતા નથી, અને આપોઆપ એ બધું દુઃખ જાણે પોતે સહન કરી ગયા, પી ગયા હોય એમ એ ચિઠ્ઠી વાંચ્યા પછી ચિઠ્ઠીને એને ફાડી નાખી, અને ફાડીને એમણે જે કાર્ય કરતા હતા એ જાણે બધું ભૂલી ગયા હોય, અને એમના દીકરાઓને બધું જાણે માફ કરી દીધું હોય
પોતે સ્વીકારી લીધું હોય, કબૂલી લીધું હોય, એવા સહજ ભાવથી એમણે પોતાનું પાછું કાર્ય શરૂ કર્યું. જે વાંચતા હતા, કારણ કે ખાટલામાં જ હતા, બીમાર હતા, તો એ વાંચતા હતા, તો એ વળી પાછા વાંચવા લાગ્યા. એટલે સહજ, આવી સહજતાથી જે માફ કરવું ને એ એક મહાનતા છે. અને એના કારણે જ આવા મહાન વ્યક્તિના પુત્ર જ મહાન બની શક્યા. મહાત્માના પિતા પણ એટલા જ મહાન હતા. જો કે આવી મોટી ભયંકર ભૂલોને માફ કરવીને એ કાંઈ સામાન્ય હૃદયવાળાનું કામ નથી. વિશાળ હૃદય ભાવના જોવે, વિશાળ સંવેદનાઓ જોવે, અને એ સંવેદના થકી એમને માફ કરી દીધા. આ જોઈને પણ ગાંધીજીને છેલ્લે પોતાને થયું કે એમણે પોતે શુદ્ધતમ પ્રાયશ્ચિત કર્યું છે. જે કાંઈ હતું એ સહજતાથી એકદમ શુદ્ધ થઈ ગયું છે. જે ભૂલો કરી અને એ સમયે જ ગાંધીજીએ નિર્ણય કરી લીધો, અથવા પોતાના જીવનમાં એક ઠરાવ કર્યો કે હવે પછી આવી કોઈ ભૂલ ક્યારેય નહીં થાય. અને ગાંધીજી ક્યારેય નથી કરી. કોઈ પણ ભૂલ એમને એક જ વખત થવા દીધી છે, અને ભૂલ થયા પછી એ ભૂલનો એમણે એકરાર કર્યો છે. અને એ એકરારથી એમણે એ પછી ક્યારેય ભૂલ નથી કરી. એ એમના ગાંધીના પિતાને કહ્યું, લખીને પણ આપ્યું કે હવે પછી આવી મારી કોઈ ભૂલ નહીં થાય, મને માફ કરી દો. એના પિતા પણ સમજતા હતા કે આ હવે પછી આ વ્યક્તિ, આ મારું બાળક ક્યારેય ભૂલ નહીં કરે, એ સમજતા હતા. એટલે એમણે પણ એમને માફ કરી દીધા. અને એ માફ કર્યા પછી એ બંનેનો પિતા પુત્રનો સંબંધ જે છે એ મહાપ્રેમ સ્વરૂપે એ વૃદ્ધિ પામ્યો છે. એટલે કે એને સંપૂર્ણતાથી સભાનતાપૂર્વક એમને માફ કરી દીધા છે. તો એની વાત અહીંયા આ પાઠમાં કરી છે. સરસ મજાનો પાઠ છે. આપણને સરસ મજાનો સંદેશ પણ મળે છે કે આપણે જીવનમાં કાંઈ પણ ભૂલ કરીએ, જાણે અજાણે આપણાથી ભૂલ થઈ જાય તો એનું આપણે પણ પ્રાયશ્ચિત કરવું જોઈએ. અને પ્રાયશ્ચિત જ માત્ર નહીં, હવે પછી આવી બીજી કોઈ પ્રકારની ભૂલ ક્યારેય ન થાય એમનો એવો આપણે એક નિર્ણય પણ લેવો જોઈએ. એવો સંદેશ આ પાઠમાંથી આપણને મળે છે. જો પાઠ એટલે શું, ઘણા લોકો, ઘણા વિદ્યાર્થીઓ એવું સમજતા હોય કે પાઠ એટલે શું, તો કે ભાઈ આપણે ચોપડીમાં આપેલી વાર્તા, કહાની, બોધકથા વાંચી જઈએ, એના પ્રશ્નો યાદ રાખી લઈએ, પરીક્ષામાં લખી લઈએ, એટલે પાઠ આપણે આવડી ગયો. પાઠ આવડવા માટે નથી, પાઠ જીવનમાં ઉતારવાનો છે. બોધ પાઠ છે. જો અહીંયા મહત્વની વસ્તુ છે કે તમે આ જીવનમાં ખૂબ આગળ વધવાના છો, ત્યારે તમારે તમારા જીવનમાં આગામી જીવન કેવું જીવવું જોઈએ એવા સરસ મજાના નિર્ણયો તમે લઈ શકો, એવા બોધ જીવનમાં ઉતારી શકો, એ માટેના પાઠ છે. તો તમે પ્રશ્ન લખી લેશો તો પાઠ આવડ્યો નથી. તમે આમાંથી ગોખી લેશો, પાકું કરી લેશો, એના શબ્દોને યાદ રાખી લેશો, ગાંધીજીને ઓળખી લેશો, તમે કશું જ શીખ્યા નથી. પણ ગાંધીજીના જીવનમાં જે સારા સારા ગુણો છે, એ ગુણો જો તમે જીવનમાં ઉતારી શકો ને, તો જ તમે એનો પાઠ ભણ્યા છો. બાકી તો પરીક્ષા પૂરતું યાદ રાખ્યું, પરીક્ષા પૂરી થાય અને ભૂલી જાઓ, તો એ પાઠ શીખ્યા નથી, પાઠ ભણ્યા નથી, પાઠ જીવનમાં ઉતાર્યો નથી, માત્ર ગોખ્યો છે માર્ક મેળવવા માટે. એટલે એ ગુજરાતી વિષય માત્ર માર્ક મેળવવા માટેનો વિષય નથી. એ જીવનમાં તમારે કેવા કેવા પાઠો, કેવા કેવા સંસ્કારો મેળવવાના છે, એ વિશેનો સંદેશ જે છે એ દરેક પાઠમાં હોય છે. પાઠનો ઉદ્દેશ્ય સંદેશ છે, તો એ જીવનમાં આપણે સંદેશ ઉતારશું. અહીંયા કેટલાક સમાનાર્થી શબ્દો અથવા શબ્દના અર્થો મેં લખ્યા છે, એ પણ તમે યાદ રાખી લેજો. જો અહીંયા કકડો, પાઠની અંદર અમુક શબ્દો આવતા હતા એમાં લખ્યા છે, તો કકડો એટલે શું થાય, તો કે ટુકડો. સોનાનો
કડાનો કકડો એટલે કે એ ટુકડો એ યાદ રાખજો. ફીટવું, ચૂકવી દીધું. 25 રૂપિયા જેનું કરજ હતું એ કરજ એમણે ફીટ્યું. તો એ ફીટવું એનો અર્થ થાય છે ચૂકવાઈ જવું. ટુકડો કાપ્યો હતો એના માટે એને ચૂકવી દીધો. જીવનમાં ક્યારેય ભૂલ નહીં કરવાનો, ઠરાવ કરવો એટલે કે નિર્ણય કરવો. શું થાય? નિર્ણય કરવો એવો અર્થ થાય. ચિતારો, ગાંધીજી કીધું ને કે હું કાંઈ ચિતારો નહોતો, એટલે કે હું ચિત્રકાર નહોતો. શું કહે છે? હું જો ચિત્રકાર હોત ને તો આ ઘટના આખી જે છે કેવી બની એ ચિત્રમય રીતે વર્ણવી દે, ચિત્ર દોરીને બતાવી દે. અને પછી પદાર્થ પાઠ, જીવનમાં પદાર્થ પાઠ મળવો જોઈએ. એમ આ પાઠમાંથી કંઈક આપણને ઉપદેશ મળવો જોઈએ. તો શું અહીંયા ઉપદેશ મળ્યો છે? તો કે ભાઈ હું જીવનમાં ક્યારેય ચોરી નહીં કરવી, ક્યારેય ચોરી કરવાની ભૂલ નહીં કરવી. અને કદાચ જાણે અજાણે જો આપણાથી આ ભૂલ થાય, ચોરી થાય, તો એનું આપણે પ્રાયશ્ચિત કરવું જોઈએ. એવું અહીંયા આપણને પદાર્થ પાઠ ભણવા મળ્યો છે. ભગંદર તો કે કબજિયાતથી થતો એક પ્રકારનો રોગ, બરાબર. પછી સાકર એટલે મેં તમને કીધું એમ કે સાકરના ખાંડના ટુકડા નહીં, પણ સાકર એટલે છે અહીંયા ગાંઠે, એટલે કે પોતાની પાસે અથવા ખીચામાં. શું ક્યાં હોય? આપણી પાસે હોય, પોતાના ખીચામાં રાખ્યું હોય એ વસ્તુને આપણે ગાંઠે એમ કહીએ છીએ. તો આ શબ્દ પ્રયોગો તમે અર્થો શીખી જશો એટલે આવડી જશે, બરાબર ને? તો અહીંયા મેં તમને આ પાઠ સમજાવવાનો એક પ્રયાસ કર્યો છે અને જીવનમાં આ પાઠ ઉતારવા માટે પણ તમને કહું છું. જો ખરેખર તમે કંઈક સારા અને સમજુ માણસ બનવા માંગતા હો તો આવા સારા મહાન વ્યક્તિના જીવનમાંથી આપણે કંઈક લેવું જોઈએ, કંઈક શીખવું જોઈએ. તો અહીંયા એક શીખ સ્વરૂપે એક સરસ મજાનો પાઠ આપ્યો છે. તમે બધા એના એ પાઠ વાંચશો, સમજશો અને જીવનમાં એ ઉતારશો એવી હું તમારા બધા પાસે આશા રાખું છું. હવે છેલ્લે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જે છે એ પણ લખવાના છે. તો એમાં ગઈકાલે મેં તમને આગલા તાસમાં જેમ કીધું એમ 10 પ્રશ્નો જે છે એ ટૂંકા પ્રશ્નો લખવાના છે. 10 એક વાક્યના પ્રશ્નો, પછી આમાંથી 4 પ્રશ્નો જે છે 2 માર્કના પ્રશ્નો, 2 પ્રશ્નો જે છે એ સવિસ્તાર, 2-3 વાક્ય, બરોબર ને? 2-3 વાક્યના અને સવિસ્તાર પ્રશ્નો એ 2 લખવાના છે ને. આ રીતે તમારે લખવાનું છે. છતાં ન સમજાય તો તમે મને પૂછજો.